નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને મજબૂત કરવા અને ભવિષ્યની રણનીતિ ઘડવા માટે એક વિશેષ ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના ઓગટના ચાંગા સ્થિત નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ઓગડ કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ યોજાયેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ પક્ષના સંગઠનમાં નવી ચેતનાનો સંચાર કરવાનો અને આગામી ચૂંટણીઓ માટે સચોટ રણનીતિ તૈયાર કરવાનો હતો. આ બેઠકમાં કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર ઉપરાંત કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિકભાઈ દેસાઈ અને ઓગડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મદનસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઓગડ કાંકરેજ તાલુકા કોંગ્રેસ પરિવારના જમીની અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી લડેલા વિજેતા અને પરાજિત તમામ ઉમેદવારો, પાર્ટીના તમામ સ્તરના હોદ્દેદારો તેમજ પક્ષને માર્ગદર્શન આપતા વડીલ અને યુવા આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, બૂથ લેવલ સુધી કાર્યકરોને સક્રિય કરવા અને જનતા વચ્ચે જઈને કોંગ્રેસની વિચારધારા પહોંચાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.